વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે વેલ, તો મસ્ત મજાના આપણે ઉદ્દીપકની વાત કરી છે, અધિશોષણની વાત કરી છે. હવે આવે છે ઉત્સેચકની વાત. બરાબર છે? ઉત્સેચક એટલે એક પ્રકારના ઉદ્દીપક જ છે, એવું મેં તમને પહેલા પણ કીધું હતું. પણ શું ફરક છે કે ભાઈ જે તમારા ઉદ્દીપકો છે એ તમારા મોટા ભાગે કેવી હોય છે કે ભાઈ જે ઔદ્યોગિક પ્રક્રિયાઓ છે એની અંદર ઉપયોગી હોય, જ્યારે ઉત્સેચક જે છે એ જૈવ રાસાયણિક ક્રિયામાં ઉપયોગી હોય. મતલબ કે માનવ શરીરની અંદર ચાલતી ક્રિયાઓ, વનસ્પતિની અંદર ચાલતી ક્રિયાઓ અથવા તો અન્ય પ્રાણીઓની અંદર જે ક્રિયાઓ ચાલે છે એની અંદર જે ઉદ્દીપકો ભાગ ભજવે છે એને આપણે શું કહીએ છીએ? ઉત્સેચક. એટલે કે જે જૈવ રાસાયણિક ક્રિયામાં જે પદાર્થ પ્રક્રિયાનો વેગ વધારે છે, જૈવ રાસાયણિક ક્રિયામાં જે પદાર્થ પ્રક્રિયાનો વેગ વધારે છે તેને આપણે શું કહીએ છીએ? ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ? ઉત્સેચક તરીકે ઓળખીએ. તો મસ્ત મજાનું જોવાનું છે ઉત્સેચકીય ઉદ્દીપક. શેની વાત કરીએ? ઉત્સેચકીય ઉદ્દીપનની વાત કરવાની છે. ઓકે વેલ, નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ છે. ઉત્સેચક છે કેવો પદાર્થ છે? નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ છે. તે સામાન્ય રીતે કોની કોની ક્રિયાઓ વધારે છે? માનવ શરીર અથવા તો પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જૈવિક ક્રિયાઓને ઝડપી બનાવે છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જૈવિક ક્રિયાને ઝડપી બનાવે છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જૈવિક ક્રિયાઓને ઝડપી બનાવે છે. ક્લિયર થાય છે કે તે ખૂબ જ ઊંચો આણ્વીય દળ ધરાવે છે. તે ખૂબ જ ઊંચું આણ્વીય દળ ધરાવે છે. કેટલું? તો કહેવાય 15,000 થી 1,00,000 ગ્રામ પર મોલ. ખૂબ જ ઊંચું આણ્વીય દળ ધરાવે છે. તે પ્રોટીન છે. તે એક જાતના શું છે? પ્રોટીન છે. અને એનું આણ્વીય દળ ખૂબ જ ઊંચું હોય બેટા. 15,000 થી 1,00,000 ગ્રામ પ્રતિ મોલ એનું આણ્વીય દળ હોય. એક મોલનું આણ્વીય દળ એટલું બધું હોય, એટલા બધા ગ્રામ થાય. બરોબર છે? તો આ સરસ મજાનું 15,000 એટલે કેટલું થઈ ગયું બેટા? તો કે 1.5 કિલો થઈ ગયું. 1.5 કિલો ત્યાં કેટલું થઈ ગયું? તો કે 100 કિલો જેટલું એનું આણ્વીય દળ હોય એક મોલનું. બરોબર છે? તો આ ખાસ આપણે જોવાનું છે. તેનું આણ્વીય દળ ખૂબ જ ઊંચું હોય છે. તે પ્રક્રિયાનો વેગ 10⁸ થી 10⁻² જેટલો વધારે છે. તે પ્રક્રિયાનો વેગ 10⁸ થી 10⁻² જેટલો વધારે છે. એટલે પ્રક્રિયાને તમારી ખૂબ જ સ્પીડી બનાવી દે છે, ખૂબ જ ઝડપી બનાવી દે છે. તેની વ્યાખ્યા આપણે આપીએ શોર્ટમાં તો કે જે પદાર્થ જૈવિક પ્રક્રિયાનો વેગ વધારે તેને આપણે શું કહેવાય? ઉત્સેચક કહેવાય. અને આ પ્રક્રિયાને જૈવિક ઉત્સેચક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કેવી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? જૈવ રાસાયણિક ઉદ્દીપન અથવા તો જૈવિક ઉત્સેચકીય પ્રક્રિયા. બરોબર છે? તો જે પદાર્થ જૈવિક પ્રક્રિયાઓનો વેગ વધારે તેને જૈવ રાસાયણિક ઉદ્દીપકો, જેને આપણે કહીએ છીએ ઉત્સેચકો કહે છે. જૈવ રાસાયણિક ઉદ્દીપકો અથવા તો ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આ પ્રક્રિયાઓને જૈવ રાસાયણિક ઉદ્દીપિત પ્રક્રિયાઓ અથવા ઉત્સેચકીય પ્રક્રિયાઓ કહે છે. બરોબર છે? આ થોડી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બેટા, જે તમારા પુસ્તકમાં પાછા છે પણ નહીં.
બરોબર છે. આ થોડું ઇમ્પોર્ટન્ટ છે કે કેટલો પ્રક્રિયાનો વેગ વધારે છે, જે જૂના સિલેબસમાં વાર આવતું પરંતુ નવા સિલેબસની અંદર આ વાત કરેલી નથી, તો તે તમારે જોવાનું છે. સામાન્ય રીતે તો તમારા જે ઉત્સેચકો છે એ તમને જૈવિક રીતે જ મળી આવે છે, બરાબર, પણ એનું સૌથી પહેલા 1969 માં સંશ્લેષણ કરવામાં આવ્યું છે. સંશ્લેષણ પણ કરી શકાય છે. 1969 માં ખબર પડી કે આનું સંશ્લેષણ પણ કરી શકાય છે. થોડીક ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે જે તમારે ઉત્સેચકની દ્રષ્ટિએ જોવામાં આવે છે, બરોબર, જે બહુ અગત્યની પ્રક્રિયાઓ છે. સૌથી પહેલા ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ. ઓકે, ચલો સાહેબ, ખાંડનું વ્યુત્ક્રમણ કરો જોઈએ. શું હોય છે સર? આ તો આપણે એકાદી વખત ભણી ગયા છીએ ને. ખાંડનું વ્યુત્ક્રમણ તો આપણે એકાદી વખત જોઈ લીધું છે. શું હોય છે? C12H22O11 પ્લસ H2O, બરોબર છે. તો અહીંયા આપણે જોશે સરસ મજાનો ઉત્સેચક. કયો ઉત્સેચક રાખવું કે જેથી કરીને તમારું ખાંડનું ગ્લુકોઝ C6H12O6 અને ફ્રુક્ટોઝ C6H12O6 ફ્રુક્ટોઝ. પહેલા તો આપણને એમ થાય કે સાહેબ આ બેયનું અણુસૂત્ર તો સમાન છે, છતાં પણ આપણે એકને ગ્લુકોઝ કહીએ છીએ અને એકને ફ્રુક્ટોઝ કહીએ છીએ. શા માટે? તો મેં તમને પહેલા પણ કીધું છે કે આ જે ઘટના જે છે ને એ બેટા મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ ઘટના છે, જેને આપણે જૈવિક અણુઓની અંદર ભણવાના છીએ, બરોબર. પહેલા તો અહીંયા આપણે એનું કંઈ કામ નથી, અહીંયા ખાલી આપણે યાદ રાખી લેવાનું છે. જૈવિક અણુઓની અંદર આ જેટલી વાતો છે ને એ બધી ફરી વખત આવશે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ આજે હું કરીશ તે બધી વાતો. માલ્ટોઝની વાત આવશે, લેક્ટોઝની વાત આવશે, ગેલેક્ટોઝની વાત આવશે, બરોબર છે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, બીટા ડી પ્લસ ગ્લુકોઝ, એવા બહુ બધા નામ છે. એમાં પ્લસ શા માટે લાગે, બીટા શા માટે લાગે, બધું હું તમને જૈવિક અણુઓની અંદર સમજાવીશ. પહેલા આનું મને જરાક જવાબ આપો કે અહીંયા તમારો કયો ઉત્સેચક હશે? તો અહીંયા હશે ઇન્વર્ટેજ. કોણ છે? ઇન્વર્ટેજ ઉત્સેચક છે. ઇન્વર્ટેજ ઉત્સેચક તમારા સુક્રોઝ જે છે, આ સુક્રોઝનું શેમાં રૂપાંતર કરે છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરે છે. આને ખાંડનું વ્યુત્ક્રમણ કહેવાય. બીજું, આ જે તમારું ગ્લુકોઝ મળ્યું છે, ગ્લુકોઝમાંથી મારે ઇથેનોલ મેળવવું છે. ગ્લુકોઝમાંથી ઇથેનોલ, ગ્લુકોઝમાંથી ઇથેનોલ. ઓકે, તો C6H12O6, બરોબર છે. ચલો, આ ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝનું જાઇમેજ ઉત્સેચક લો. જાઇમેજ. કેવું ઉત્સેચક લઈશ? જાઇમેજ. જાઇમેજ ઉત્સેચક લઈશ એટલે એ મળશે મને CH3CH2OH પ્લસ 2CO2. જુઓ તો કેટલા ભાઈ કાર્બન થઈ ગયા? 2 અને 2 4 થયા છે. ઓકે, 4 અને 2 6 એટલે 2 CH3CH2OH વત્તા 2CO2. કાર્બન ઓક્સિજન કેટલા થયા છે? 4 4 ને 2 6. ઓકે, ઓક્સિજન રેડી. હાઇડ્રોજન બહાર થવા જોઈએ. 6 દુવાર. ઓકે, રેડી. તો 2 આલ્કોહોલ ઇથેનોલના અણુ મળશે અને 2 અણુ મને કાર્બન ડાયોક્સાઇડના મળશે. ક્લિયર થાય છે આ કહેવત? તો આ છે તમારો ગ્લુકોઝ. જો ગ્લુકોઝ લઉં ને તો જ મળશે. હવે પાછું ગ્લુકોઝ, કારણ કે એનું બંધારણ અહીંયા ભલે અણુસૂત્ર સમાન છે પરંતુ એના બંધારણીય સૂત્ર કેવા હોય બેટા? જુદા જુદા હોય. અણુસૂત્ર સમાન છે પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોવાને કારણે તમારું શું થશે? તો કે સરસ મજાનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. ક્લિયર થાય છે? ઓકે, ત્યાર પછી હું જો ઘટના આગળ લવા જાઉં તો ત્રીજી ઘટના લો. ત્રીજી ઘટનાની અંદર હું સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનાવીશ. જો માલ્ટોઝ અને સુક્રોઝ એના અણુસૂત્ર પણ કેવા હોય છે? સમાન હોય છે. C6H10O5 N પ્લસ NH2O. એમાંથી આપણે શું બનાવ્યું હતું? તો કહેવાય N લઈ લો, કારણ કે અહીંયા N મોલ લીધા છે તો અહીંયા N મોલ આવશે. NC12H22O11 માલ્ટોઝ. સ્ટાર્ચમાંથી શું બનાવ્યું છે? માલ્ટોઝ. અને અહીંયા ડાયાસ્ટેજ. ડાયાસ્ટેજ સરસ મજાનો ઉત્સેચક લીધેલો છે, બરાબર. જો C12H22O11 આને આપણે કહીએ સુક્રોઝ. C12H22O11 આને આપણે કહીએ માલ્ટોઝ. પછી C12H22O11
આને આપણે કહીએ છીએ લેક્ટોઝ. બરાબર. આ બધા જે છે ને આ બધાનું જો અણુસૂત્ર સમાન છે પણ એના બેટા બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. એના બધાને જળ વિભાજન કરો ને એટલે તમને અલગ અલગ પદાર્થ મળે. આનું જળ વિભાજન કરશો એટલે કોણ મળે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. એ બે ભેગા કરો એટલે તમારું સુક્રોઝ બને. બરોબર. એવી રીતે માલ્ટોઝ છે એનો તમે જળ વિભાજન કરશો એટલે ગ્લુકોઝ મળશે. બે અણુ ગ્લુકોઝ ના મળશે. અને લેક્ટોઝ જે છે એનું તમે જળ વિભાજન કરો તો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ આવા અણુ મળશે. તો આ બધાના પાછા અણુસૂત્ર તમે જોવા જશો ને તો બધાના સરખા છે. શું અણુસૂત્ર છે? C6H12O6. ગ્લુકોઝનું આ થશે, ફ્રુક્ટોઝનું આ થશે, ગેલેક્ટોઝનું પણ આ જ અણુસૂત્ર થશે. બરોબર. હવે એનું માત્ર બંધારણીય સૂત્ર જુદું જુદું હોય. કયું સૂત્ર જુદું જુદું બેટા? બંધારણીય સૂત્ર જુદું જુદું. એ આપણે શીખવાનું છે. આખું ચેપ્ટર છે જૈવિક અણુઓ. માત્ર જસ્ટ તમને અહીંયા માહિતી આપી દઉં છું. આ જે છે એ તમારા મસ્ત મજાના શું છે તો કે ભાઈ સેકેરાઇડ છે. આ મોનોસેકેરાઇડ બોલાય. આ બધાને શું બોલાય? મોનોસેકેરાઇડ. આ બધા જ તમારા મોનોસેકેરાઇડ છે. મોનોસેકેરાઇડ્સ. હવે અહીંયા જો આ બે ભેગા થયા, બે મોનોસેકેરાઇડ ભેગા થયા એટલે આ બન્યું. અહીંયા બે મોનોસેકેરાઇડ ભેગા થયા એટલે આ બન્યું. અહીંયા બે મોનોસેકેરાઇડ ભેગા થયા એટલે આ બન્યું. તો આ બધા કેવા છે? ડાયસેકેરાઇડ્સ છે. કેવા છે? ડાયસેકેરાઇડ્સ. એવી રીતે ટ્રાયસેકેરાઇડ છે. તો અહીંયા જે છે ને સ્ટાર્ચ એને કહેવાય પોલીસેકેરાઇડ. આપણે ભણવાનું છે બેટા. આ બધા જ ડાય, મોનો, પોલી, બરાબર, ટ્રાય, ટેટ્રા, આ બધા જ સેકેરાઇડ્સ આપણે ભણવાના છે. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા અને પોલી. આ રીતે આપણે ભણવાનું છે. પણ એને આપણે જ્યારે ભણવાનું આવશે ત્યારે અલગથી જોશું. ઓલિગોસેકેરાઇડ કહેવાય ને એ બધા નામ આવવાના છે આપણે. બરાબર. પણ જ્યારે એની વાત કરવાની આવશે ત્યારે આપણે ડિટેલમાં એનો અભ્યાસ કરશું. આ તો માત્ર તમને સામાન્ય માહિતી આપી દઉં કે ભાઈ આ રીતે હોય છે એટલે તમને થોડો આઈડિયા રહે. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે જ્યારે જૈવિક અણુઓ અને બહુ સહેલું પણ છે. ઓકે વેલ. હવે જો આ માલ્ટોઝ જે છે, માલ્ટોઝમાંથી હું ફરી વખત ઉત્પન્ન કરું છું ગ્લુકોઝ. માલ્ટોઝમાંથી ગ્લુકોઝ હમણાં તમને બતાવ્યું છે. તો જુઓ C12H22O11 પ્લસ H2O એટલે અહીંયા તમને શું મળશે? બે ગ્લુકોઝના અણુ મળશે. C6H12O6 ગ્લુકોઝ. તો આની માટે ઉત્સેચક આવે છે માલ્ટેઝ. કેવું ઉત્સેચક છે? માલ્ટેઝ. બરોબર. આ બધા ઉત્સેચક ક્યાંથી મળે એ પણ હમણાં તમને આપણી ચોપડીમાં એક કોષ્ટક આપેલું છે અને હું પણ તમને સમજાવીશ કે આ બધા ઉત્સેચક આપણને ક્યાંથી મળવાના છે. બરાબર. કોઈક સ્ટાર્ચમાંથી મળે છે, કોઈક જવમાંથી મળે છે. લેક્ટેઝ હોય તો દૂધમાંથી મળે છે. લેક્ટોઝ લઈ શકીએ. બરાબર છે. લેક્ટોઝ છે એમાંથી લેક્ટેઝ બનાવીએ તો લેક્ટેઝ ઉત્સેચકની જરૂર પડશે. આપણી ચોપડીમાં નથી પણ એક ઉદાહરણ આપી દઉં છું. લેક્ટોઝનું અણુસૂત્ર શું થશે? સેમ ટુ સેમ C12H22O11 લેક્ટોઝ માંથી ગ્લુકોઝ, લેક્ટોઝ માંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. બરાબર. C12H22O11 પ્લસ H2O એમાં આવશે લેક્ટેઝ. કયો ઉત્સેચક આવશે? લેક્ટેઝ. તો અહીંયા આવશે C6H12O6 પ્લસ C6H12O6. આ છે તમારું ગ્લુકોઝ અને આ છે ગેલેક્ટોઝ. હવે જોઈએ જરાક યુરિયા. યુરિયા જે છે યુરિયાના જળ વિભાજન, યુરિયામાંથી એમોનિયા અને CO2. યુરિયામાંથી એમોનિયા અને CO2 બનાવી બેટા. તો જો યુરિયાનું અણુસૂત્ર NH2CONH2. આ યુરિયાનું અણુસૂત્ર છે. યુરિયામાંથી શું બનાવવું છે તો કે એમોનિયા આપણે બનાવવું છે. એમોનિયા અને CO2 ની બનાવટ કરવાની છે. યુરિયામાંથી એમોનિયા અને CO2 ની બનાવટ કરવાની છે. તો જુઓ આ યુરિયા છે, આ યુરિયા છે. યુરિયાનું જળ વિભાજન કરું H2O, પાણીનો અણુ ઉમેરવાનો. જળ વિભાજન એટલે શું કરવાનું બેટા? પાણીનો અણુ ઉમેરવાનો.
જળ વિભાજન થાય એટલે મળશે NH3 બેમોલ પ્લસ CO2. જો જોઈએ કાર્બન અને ઓક્સિજન. ઓકે, NH3 અને CO2. આની માટે ઉદ્દીપક વપરાશે યુરેઝ. કે ઉદ્દીપક વપરાય યુરિયા માટે યુરેઝ ઉદ્દીપક વાપરવામાં આવે છે. ત્યાંથી આગળ વધીએ તો હજી તો બહુ બધી લોટ્સ ઓફ આમાં પ્રક્રિયાઓ ચાલી શકે છે, કારણ કે શરીરની અંદર કેટલી બધી પ્રક્રિયાઓ થતી હોય છે. તો એમાંની તો આપણે માત્ર થોડીક પ્રક્રિયાઓ ખાલી તમને આ જે ઉત્સેચક હોય છે આ ઉત્સેચકની વાત કરવા માટે માત્ર થોડી પ્રક્રિયાઓના જ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. બાકી તો બહુ બધી પ્રક્રિયાઓ હજી છે કે જે તમે જોઈ પણ નથી અને આપણે એનું પણ કામ પણ નથી. બહુ લોટ્સ ઓફ પ્રક્રિયા આપણા શરીરમાં તો કેટલી બધી પ્રક્રિયા થાય છે. ઓકે, ત્યાંથી જરા આગળ વધીએ તો જુઓ હજી શું થાય છે તે હજી આગળ વધીએ તો તમને ખબર છે ખાઈએ એટલે ખોરાકનું પાચન થાય. પાચન થાય તો આપણા જઠરની અંદર HCl નો સ્ત્રાવ થાય. બરાબર છે? આ જે HCl નો સ્ત્રાવ થાય છે આ HCl નો સ્ત્રાવની સાથે એક પેપ્સિન નામનો ઉદ્દીપક હોય ઉત્સેચક હોય એ ઉત્સેચક સક્રિય થઈ જાય છે. એટલે તમારું જે પ્રોટીન છે પ્રોટીન નું શેમાં રૂપાંતર કરવું છે? પેપ્ટાઇડમાં રૂપાંતર કરીએ. પેપ્ટાઇડમાં રૂપાંતર. ઓકે, તો અહીંયા તમારું પ્રોટીન હોય, આ પ્રોટીન છે એનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરી દીધું છે. પેપ્ટાઇડ ભણવાનું છે એ પણ આપણે સરસ મજાની વાત કરવાની છે. બરાબર? તો જો એની માટે ઉત્સેચક હોય છે પેપ્સિન. તો આ જે પેપ્સિન છે એ શેમાં રૂપાંતર પામી દે છે? પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર પામી દે. જો પેપ્ટાઇડ બંધ છે ને NH3 ડબલ બોન્ડ O આ પ્રકારનો જે બંધ છે એને પેપ્ટાઇડ બંધ કહેવાય. બે એમિનો એસિડ ના અણુ એકબીજા સાથે જોડાય, પેપ્ટાઇડ બંધથી જોડાય અને પછી પ્રોટીનની રચના કરશે. બરાબર? એવી જ રીતે તમારું જે પ્રોટીન છે આ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. પ્રોટીન એમાં શેમાં રૂપાંતર કરે છે? એમિનો એસિડ. એ એસિડ લખ્યું છે જેને આપણે એમિનો એસિડ કહેવાનું છે. બરાબર છે? તો આ જે રૂપાંતર છે આ રૂપાંતર પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન કેવું ઉત્સેચક કરે છે? પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન. અને ટ્રિપ્સિન પણ કહેવાય. પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન. આ ઉત્સેચક જે છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. આખી વાત ક્લિયર થાય છે બેટા? તો આ બધી જ ઘટનાઓ આ બધા જ જે એક્ઝામ્પલ છે એ તમારા ઉત્સેચકીય ઉદ્દીપનના છે. શેના એક્ઝામ્પલ છે? ઉત્સેચકીય ઉદ્દીપનના એક્ઝામ્પલો છે. ઓકે, ચલો મસ્ત મજાના સ્ક્રીનશોટ લઈ લો બધા એક્ઝામ્પલનો, પછી આપણે આગળ વધીએ. એ પહેલા એક ટોપિક જોઈ લે પછી છે કે તો જો ક્યાંથી મળે છે. સમજો કે પહેલા તમે લીધું છે ઝાયમેજ. બરાબર છે? એક ઝાયમેજ ઉત્સેચક લીધું છે. ઇન્વર્ટેજ ઉત્સેચક લીધું છે ડાયામેજ. બરાબર છે? ડાયામેજ ની ડાયાસ્ટેજ. ડાયાસ્ટેજ ઉત્સેચક લીધું છે. પછી આપણે માલ્ટેજ લીધું છે. પછી આપણે યુરેઝ ઉત્સેચક લીધું છે અને પેપ્સિન. તો આ ક્યાંથી મળે છે? ઈસ્ટ માંથી મળે છે. ઈસ્ટ નામની જે ફૂગ હોય એમાંથી મળે છે. ઇન્વર્ટેજ પણ ઈસ્ટ નામની ફૂગમાંથી મળે છે. ડાયાસ્ટેજ છે. હવે જો ડાયાસ્ટેજ અને માલ્ટેજ, હવે અહીંયા તમને એવું લીધું છે કે ડાયાસ્ટેજ છે માલ્ટ નામની શર્કરામાંથી મળે. જે જવ હોય, જવની અંદર માલ્ટ નામની શર્કરા હોય. જવ હોય ને આપણે જવ નામનું બીજ આવે, છોડ હોય એમાંથી બીજ હોય, એ બીજમાંથી માલ્ટ નામની શર્કરા હોય એમાંથી આપણને ડાયાસ્ટેજ મળે છે. હવે આપણે જે જૈવિક અણુઓ ચેપ્ટર ભણવાના છે ને એમાં એવું કહે છે કે માલ્ટેજ છે એ તમને માલ્ટમાંથી મળે છે, પણ અહીંયા એવું કીધું છે ઈસ્ટમાંથી મળે છે. તો તમારે બે વસ્તુ યાદ રાખવાની છે બેટા, જ્યારે પૂછે એ પ્રમાણે આપણે જોવાનું છે. આ તમને સોયાબીનમાંથી મળે. યુરેઝ છે ક્યાંથી મળે છે? સોયાબીનમાંથી. આપણે જે સોયાબીન ખાઈએ છીએ એમાં આપણા શરીરમાં યુરેઝ ઉત્સેચક ઉત્પન્ન થાય. અને પેપ્સિન જે છે એ તમારા હોજરીમાં ઉત્પન્ન થાય છે. ક્લિયર? ચલો, તો આ બધા એના પ્રાપ્તિ સ્થાન છે. આ તમારા ઉત્સેચકો છે અને આ ક્યાંથી મળે છે તેની વાતો છે. હવે સ્ક્રીનશોટ લઈ લો. ફાઇનલ હવે આપણે ચેકી નાખીએ છીએ. હવે આ જે ઉત્સેચકો હોય એની ચોક્કસ લાક્ષણિકતા હોય બેટા. મસ્ત મજાની લાક્ષણિકતા હોય કે ભાઈ એટલાથી એટલાના ગાળામાં હોય તો ઉત્સેચક સારી રીતે કામ કરે. કારણ કે હર કોઈની લાક્ષણિકતા હોવાની એમ ઉત્સેચકની પણ શું હોય છે? લાક્ષણિકતા હોય છે.
તો એની લાક્ષણિકતાઓની વાત કરીએ છીએ. લાક્ષણિકતાઓ. તો પહેલી લાક્ષણિકતા વિશિષ્ટ કાર્યક્ષમતા. શું છે? વિશિષ્ટ કાર્યક્ષમતા. જો બધા મુદ્દા યાદ રાખવાના છે. અંદરનું બહુ સહેલું છે, યાદ રહી જાય. ખાલી મુદ્દા યાદ રાખશો એટલે અંદરનું તમને આવડતું હશે. વિશિષ્ટ કાર્યક્ષમતા કોને કહીએ બેટા? તો કે તમારો એક ઉત્સેચકનો અણુ 10 લાખ પ્રક્રિયકના અણુનું નિપજમાં રૂપાંતર કરે 1 મિનિટમાં. 1 મિનિટમાં 10 લાખ અણુઓનું નિપજમાં રૂપાંતર કરે છે. કેટલા અણુઓનું રૂપાંતર કરે બેટા? 10 લાખ અણુઓનું રૂપાંતર કરે છે. તો એની વિશિષ્ટતમ કાર્યક્ષમતા થઈ છે. ત્યાર પછી શું આવે છે? ઉચ્ચતમ વિશિષ્ટ. શું આવે છે? ઉચ્ચતમ. મારું નેપકિન એક મિનિટ જોઈ લો બેટા, પરસે વળી ગયો છે. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવની વાત આવે છે. તો ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ કોને કહીએ છીએ? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મતલબ ઉદ્દીપકની જેવું જ છે. ઉદ્દીપકમાં આપણે એવું કીધું હતું કે ભાઈ એક ઉદ્દીપક હોય એ કોઈ એક પ્રક્રિયા માટે જ ઉપયોગી બને, બીજી કોઈ પ્રક્રિયા માટે ઉપયોગી બને નહીં. તો સેમ ટુ સેમ ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ પણ એવો જ છે. અહીંયા પણ ઉત્સેચકનો તે કોઈ જે પ્રક્રિયા માટે વપરાતું હોય, કોઈ એક પ્રક્રિયા માટે વપરાતું હોય તે પ્રક્રિયા માટે જ ઉપયોગી બને. અન્ય પ્રક્રિયા માટે તમારો ઉત્સેચક ઉપયોગી બનશે નહીં. કોઈ ચોક્કસ પ્રક્રિયાને ઉત્સેચક કામ આપશે. મતલબ કે સમજો કે તમારે યુરિયાનું જળ વિભાજન કરવું છે અને તમારે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ મેળવવું છે, તો ફરજિયાત બેટા યુરેજ ઉત્સેચક જ જોઈશે. પછી અહીંયા માલ્ટેજ ઉત્સેચક પીડ્યો છે, સુક્રેજ ઉત્સેચક પીડ્યો છે, ઇન્વર્ટેજ ઉત્સેચક પીડ્યો છે, બહુ બધા ઉત્સેચક પીડ્યા છે, કોઈ કામ આપશે નહીં. યુરિયાનું જળ વિભાજન યુરેજ જ કરી શકે. એની સિવાયનો કોઈ ઉત્સેચક યુરિયાનો છાળો કરી શકે નહીં. એવી રીતે તમારે સમજો કે સુક્રોઝ છે, સુક્રોઝનું તમારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરવું હોય અને એની માટે જો તમારો ઇન્વર્ટેજ ઉત્સેચક વપરાતો હોય તો ફરજિયાત ઇન્વર્ટેજ જ જોઈએ. ઇન્વર્ટેજ ઉત્સેચક સિવાયનો કોઈ ઉત્સેચક તમને ત્યાં કામ આપશે નહીં. એટલે એનો શું થયો? વિશિષ્ટતમ સ્વભાવ થયો. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ તરીકે આપણે નોટ કરીએ છીએ. બરાબર છે. ત્યાર પછીની ત્રીજી જે વાત છે, અનુકૂલતમ તાપમાને સક્રિય. કેવું તાપમાન સક્રિય છે? અનુકૂલતમ તાપમાને સક્રિય અથવા તો અનુકૂળ તાપમાન. આ અનુકૂલતમ ને એવા શબ્દો તમારા પુસ્તકમાં વાપરેલા છે. અનુકૂળ તાપમાને સક્રિયતા. તો ઉત્સેચક જે છે એ 298 કેલ્વિન થી 310 કેલ્વિન તાપમાને સારી સક્રિયતા આપે છે. એટલે કે આ જે સમયગાળો, આ જે તાપમાનનો ગાળો છે, આ તાપમાનના ગાળામાં તમારા જે ઉત્સેચકો છે એ સારા સક્રિય છે. હવે જો તમે જુઓ, આપણું શરીરનું તાપમાન છે ને આની વચ્ચે હોય છે, 298 થી 310 કેલ્વિનની વચ્ચે હોય. એટલે તમારા શરીરના બધા જ જે ઉત્સેચકો છે એ સારી રીતે કામ કરે અને તમને વ્યવસ્થિત રીતે શરીરની અંદર બધી ક્રિયાઓ ચલાવે તમારી. બરોબર. પણ જો તમને તાવ આવે તો તમારા શરીરનું તાપમાન 310 કેલ્વિન કરતાં વધી જાય. હવે શરીરનું તાપમાન 310 કેલ્વિન કરતાં વધી જાય એટલે ઉત્સેચકોની જે કાર્યક્ષમતા છે એ ઓછી થઈ જાય. ઓછી થવાને કારણે તમારા શરીરની અંદર બધી ક્રિયાઓ સમયસર વ્યવસ્થિત થાય નહીં. જેને આપણે બીમાર પીડા કહીએ છીએ. ક્લિયર છે? જેને આપણે શું કહીએ છીએ? બીમાર પીડા કહીએ છીએ. એટલે શરીરની અંદર વ્યવસ્થિત ક્રિયા ન થાય ને એટલે આપણે તાવ આવી જાય, એટલે આપણે બીમાર પડીએ. અને શરીરનું તાપમાન વધે, તાવ આવે એટલે શરીરની અંદર વ્યવસ્થિત ક્રિયા થાય નહીં, એટલે આખું શરીર ઢીલું થઈ જાય, કળતર આવી જાય, વગેરે વગેરેના બહુ બધા લક્ષણો છે. તો એ શા માટે આવે છે એની વાત કરું છું. તો 310 કેલ્વિન તાપમાનને કારણે આવી ઘટના બને છે. ક્લિયર છે? તો અનુકૂલતમ તાપમાને સક્રિય. હવે એવી રીતે ચોથો મુદ્દો છે અનુકૂલતમ પીએચ હેઠળ સક્રિય.
જો અનુકૂલતમ ને એવું શબ્દ ન વાપરો, ખાલી અનુકૂળ લખશો તો પણ ચાલશે, એવું જરૂર નથી કે અનુકૂલતમ જ તમારે લખવું પડે, બરાબર છે. તો જુઓ અનુકૂલતમ પીએચ જે છે એટલે કે ચોક્કસ પીએચ ના ગાળામાં જ તમારા ઉત્સેચકો સક્રિય હોય છે. એ ખાસ કરીને પીએચ તમારી કેટલી છે તો કે પીએચ 5 થી 7 ના ગાળામાં હોય ત્યારે સક્રિયતા મહત્તમ હોય છે. ત્યારે સક્રિયતા કેવી હોય છે બેટા? મહત્તમ સક્રિયતા તમને જોવા મળે છે. કયા ગાળામાં? 5 થી 7 ના ગાળામાં. તો આ પીએચ હોય ને ત્યારે તમારા ઉત્સેચકો એકદમ સોળે કળાએ ખીલેલા હોય, જબરદસ્ત કાર્ય કરતા હોય છે, બરાબર, તમારા શરીરની બધી જ ક્રિયાઓ. પણ એક વસ્તુ એસિડિક છે પીએચ, એટલે બીજો ક્યારેક તમને એમસીક્યુ એમ પણ પૂછી નાખે કે એસિડિક પીએચ હોય ત્યારે કે બેઝિક પીએચ હોય ત્યારે. તો કઈ પીએચ હોવી જોઈએ? એસિડિક પીએચ હોવી જોઈએ. 5 થી 7 નો ગાળો એટલે કઈ પીએચ છે બેટા? એસિડિક પીએચ થાય. ક્લિયર થાય છે? ઓકે, ત્યાંથી જરાક આગળ વધીએ તો હવે આવે છે ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા. ઉત્તેજક પાંચમો મુદ્દો છે, 5મો લખી નાખું. ઉત્તેજક અને સહ ઉત્સેચક હાજરીમાં સક્રિયતા. ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા. ઓકે, આમાં શું થાય એ જરાક જોઈએ. પહેલા સહ ઉત્સેચકની વાત કરું છું બેટા. ઓકે, તો આ જે સહ ઉત્સેચક છે એ બિન પ્રોટીન ઘટકો છે. સહ ઉત્સેચક બિન પ્રોટીન ઘટકો છે, જેને આપણે વિટામિન કહીએ છીએ. શું કહીએ છીએ? વિટામિન. વિટામિનની શરીરમાં જરૂરિયાત ખૂબ જ ઓછી હોય છે, પણ તમારા ઉત્સેચક જે છે એને સક્રિય કરે છે. એટલે કે ઉત્સેચકની સક્રિયતામાં શું કરે છે બેટા? વધારો કરે છે. એટલે કે સહ ઉત્સેચક બિન પ્રોટીન ઘટકો છે, તે જ્યારે તમારા ઉત્સેચકને મળે છે ત્યારે એની સક્રિયતામાં વધારો કરે છે, ખૂબ વધારો કરે છે, બરોબર છે. વિટામિન ઉત્સેચકને વધુ સક્રિય બનાવે છે. ક્લિયર થાય છે? બિન પ્રોટીન છે એ પ્રોટીન નથી, તમારા ઉત્સેચક છે એ પ્રોટીન છે, પણ સહ ઉત્સેચક છે કેવો છે? બિન પ્રોટીન છે. એટલે તમારું ટોટલ ઉત્સેચક કેવી રીતે બને ખબર છે? પ્રોટીન વત્તા બિન પ્રોટીન, આ બે ભેગા મળી અને ઉત્સેચક બને. ક્લિયર થાય છે? પ્રોટીન અને બિન પ્રોટીન ઘટકો ભેગા મળી અને ઉત્સેચક બનતું હોય છે. બીજી વાત, હવે આપણે જોઈએ ઉત્તેજક. ઉત્તેજક કોને કહેવાય? ઉત્તેજક, જે ઉત્તેજક છે એ ધાતુઓ હોય છે. શું હોય છે? ધાતુ. ખાસ કરીને ધાતુના આયનો હોય છે, જેમ કે તમારું Mn+2, CO+2, Na+Cu+2. આ જે ધાતુ આયનો છે એ તમારા ઉત્સેચકને વધારે સક્રિય બનાવે છે. ધાતુ આયનો ઉત્સેચકને વધારે સક્રિય બનાવે. એમાં Na+ નું એક્ઝામ્પલ લઈએ તો Na+ નું એક્ઝામ્પલ લેવા જઈએ ને તો એની માટે મસ્ત મજાનો એમાઇલેઝ ઉત્સેચક છે. Na+ ના એક્ઝામ્પલ માટે કેવું ઉત્સેચક છે? એમાઇલેઝ ઉત્સેચક છે. એમાઇલેઝ ઉત્સેચક જ્યારે કામ કરતો હોય, એમાઇલેઝ ઉત્સેચક કાર્ય કરતો હોય ને એમાં તમે NaCl ઉમેરશો. NaCl માં તે ખાસ કરીને કોણ? Na+ ઉમેરશો એટલે એની સક્રિયતા વધે છે. કોની સક્રિયતા વધે બેટા? એમાઇલેઝ ઉત્સેચકની સક્રિયતા વધે છે. ક્લિયર થાય છે? ઓકે, તો આ બધી વાતો સરસ મજાની કોની છે તો કે ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયકોની વાત છે. અને હવે આવે છે નિરોધકો અને વિષ. છઠ્ઠું આવે છે નિરોધકો. જો કે આના વિશે વાત કરી ગયા છે. નિરોધકો અને વિષ. ઉત્સેચક, નિરોધકો અને વિષ. આપણે ઉદ્દીપક, નિરોધકો અને વિષની વાત કરી હતી. સેમ ટુ સેમ છે. નિરોધકો અને વિષ
જે તમારા ઉત્સેચક હોય એની કાર્યક્ષમતામાં ઘટાડો કરી દે છે બેટા। એમાં તે નિરોધકો શું કરે છે તો કે તમારી જે સક્રિયકરણ ઉર્જા હોય એને વધારી દે છે, અને વિષ છે શું કરે છે તો કે તમારા જે ઉત્સેચકના સક્રિય સ્થાન હોય એ સ્થાન ઉપર બેસી અને એની સક્રિયતાનો નાશ કરી નાખે છે। તો સક્રિયતા ઓછી કરી નાખે અથવા સક્રિયતાનો નાશ કરી નાખે છે કોણ? વિષ। અને નિરોધકો છે એ શું કરે છે તો કે સક્રિયકરણ ઉર્જા જે છે એને ઊંચી લઈ જાય, જેથી કરીને તમારું ઉત્સેચકને શું કરવું પડે? વધારે મહેનત કરવી પડે નિપજમાં રૂપાંતર કરવા માટે। ક્લિયર થાય છે? તો આ સરસ મજાના તમારા 6 એની લાક્ષણિકતાઓ છે। આ 6 લાક્ષણિકતાઓને તમારે સારી રીતે યાદ રાખવાની છે। ક્લિયર થાય છે બેટા? ઓકે, તો એટલું જોઈ લો, પછી આપણે એની ક્રિયાવિધિ વિશે વાત કરીએ છીએ। ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે મસ્ત મજાના ઉત્સેચકની ક્રિયાવિધિ કરી દઈએ એટલે ઉત્સેચક આજે જ પૂરું થઈ જાય આપણું। ઓકે, હવે આપણે જોવાની છે ઉત્સેચકની ક્રિયાવિધિ। બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મસ્ત મજાનો ટોપિક છે। જો 12મા ધોરણની અંદર 2-3 જગ્યાએ આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ વિશે વાત કરવાની છે। 2-3 જગ્યાએ જો કે સેમ જ વાત છે, પણ સમજાવવાની પદ્ધતિ અલગ અલગ છે। એમ જેમ જેમ આવશે આપણે એ રીતે સમજાવશું, બરાબર? અહીંયા શું કહે છે તો કે ઉત્સેચક છે એ તમારા કલીલ કણો છે, એવું આપણે તમારા પુસ્તકની અંદર લખેલું છે કે ઉત્સેચકને તમે પાણીની અંદર નાખીને હલાવો એટલે કલીલ દ્રાવણ બની જાય। હવે કઈ રીતે બને, શું હોય છે, કલીલ કોને કહેવાય, એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોવાનું છે। કલીલની જ વાતો કરવાની છે। આ ચેપ્ટરનો છેલ્લો પોર્શન કલીલ વિશે જ આપણે સમજવાનું છે, બરાબર? પણ એ પહેલા આજે આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ સમજીએ। ઉત્સેચકની ક્રિયાવિધિમાં એવું કહે છે કે ઉત્સેચકના જે છિદ્ર છે સક્રિય સ્થાન છે, ઉત્સેચકના છિદ્રો સક્રિય સ્થાન છે। ઉત્સેચકના છિદ્રો કેવા છે મિત્રો? સક્રિય સ્થાન છે। તેના પર CnH2 COOH SH અને OH જેવા સરસ મજાના ક્રિયાશીલ સમૂહ આવેલા હોય છે। હવે શું કહે છે તો કે એવું કહે છે કે તમારા જે ઉત્સેચક છે એ અને તમારો પ્રક્રિયક છે એ તાળાકૂંચી જેવી રચના ધરાવે છે। મતલબ કઈ રીતે? ધારો કે ભાઈ તમારો આ કોઈ સરસ મજાનો પ્રક્રિયક છે, તો આ પ્રક્રિયક છે, આનું સક્રિય સ્થાન છે, આ પ્રક્રિયાર્થી બોલાય અથવા તેનો પ્રક્રિયક પણ બોલાય, પ્રક્રિયક। હવે અહીંયા તમારો છે ઉત્સેચક અથવા તો ઉદ્દીપક જેને આપણે કહીએ છીએ, બરોબર? હવે જો સાહેબ તમારે આ પ્રક્રિયા કરાવડાવવી છે, સક્રિય સ્થાને તો પ્રક્રિયાર્થી છે, એની સાથે પ્રક્રિયા કરાવડાવવી છે, તો આ રીતની ઘટના બને છે। આ તમારું સરસ મજાનો ઉત્સેચક છે, આ મસ્ત મજાનો પ્રક્રિયક છે, પ્રક્રિયા થાય તો જ તાળું ખુલશે, નહીતર ખુલશે નહીં। હવે જો એની માટે આવી જ ચાવી ચાલશે ને, હવે હું આવી ચાવીનો યુઝ કરું તો ચાલે કરું તો પ્રક્રિયા થશે ખરી? સ્વાભાવિક છે, તમને દેખાશે કે આવી ચાવી અહીંયા ફિટ થશે નહીં, પ્રક્રિયા થશે નહીં। એટલે કહીએ છીએ આપણે કે ચોક્કસ ચાવી અને ચોક્કસ તાળું જેમ ખુલે એમ ચોક્કસ પ્રક્રિયક અને ચોક્કસ ઉદ્દીપક હોય ને તો જ તમારી પ્રક્રિયા આગળ વધશે। પછી શું થાય તો કે આ જે તમારું ઉત્સેચક છે અને પ્રક્રિયાર્થી છે એ બે વચ્ચે પ્રક્રિયા થશે, પ્રક્રિયા થઈ અને સંકીર્ણ બનશે, આને કહેવાય મધ્યવર્તી સંકીર્ણ, બરોબર છે? અને પછી એનું શેમાં રૂપાંતર પામે છે તો પછી તમને સરસ મજાનું આ જે પ્રક્રિયક છે એ નિપજમાં રૂપાંતર પામી જશે। આ તમારી નિપજ મળી ગઈ અને તમને તમારો ઉત્સેચક પાછો મળી ગયો। આ રીતની આખી ઘટના બનશે। ક્લિયર છે? એને એન્ઝાઇમ, ઉત્સેચકને કહીએ છીએ એન્ઝાઇમ અને નિપજને કહીએ છીએ રિએક્ટન્ટ, બરોબર છે? અથવા તો સબસ્ટ્રેટ કહો તો પણ ચાલે। એટલે ઈ એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બે ભેગા થાય એટલે એન્ઝાઇમ સબસ્ટ્રેટ મધ્યવર્તી સંયોજન બને, મધ્યવર્તી સંયોજન। આ મધ્યવર્તી સંયોજન છે એની પાછું આગળ પ્રક્રિયા થઈ અને તમને એન્ઝાઇમ પાછો મળે અને અહીંયા મળશે પ્રોડક્ટ P। શું મળે છે? પ્રોડક્ટ P તમને મળે છે। તો આ છે તમારા ઉત્સેચકની ક્રિયાવિધિ। ચોક્કસ સ્થાન ઉપર તમારા ઉત્સેચક પર આવશે, આ ઉત્સેચક છે એ આવી રીતે બેઠો હશે, બરોબર? એના પર આપણે છિદ્ર કીધું છે, અહીંયા છિદ્ર કયો કે ઢોરો બતાવો જે તમને સારું લાગે છે। આવી રીતે તમારું ઉત્સેચક બેઠો છે, સક્રિય સ્થાન એના પર આવશે, પ્રક્રિયાર્થીનું તાળું ખુલ્લી અને જતું રહેશે। આ પ્રકારની રચના બને છે। પ્રક્રિયકો આવશે, નિપજ બની અને જતા રહેશે, તમારો ઉત્સેચક તેવો ને તેવો જ ત્યાં ને ત્યાં જ રહી જશે। ક્લિયર? તો આ બધી વાત સરસ મજાના ઉત્સેચકની છે। નેક્સ્ટ આપણે કલીલ વિશે વાત કરવાની છે, ત્યાં સુધી મસ્ત મજાના ઉત્સેચકને પાકા કરી નાખો। ક્લિયર? થેન્ક યુ।